ગુજરાતનો નાથ આવી ગયો છે, જેની બહુ દિવસથી રાહ જોતા હતા. આખરે જેની રાહ જોતા હતા તે અવસર આવી ચૂક્યો છે અને આ અવસર છે એમાં હૈયુંથી હૈયું દળાય તેટલી ભીડ વચ્ચે આ પરિવાર છે તેઓ ખાસ કરીને પહેલો રથ છે જગન્નાથ ભગવાનનો, બીજો રથ છે બહેન સુભદ્રાનો અને ત્રીજો રથ છે ભાઈ બલરામનો. ત્રણેય રથ પર ખાસ કરીને ત્રણેય ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. પરિવારની મહિલાઓ છે, પરિવારમાં ત્રણ ભાઈઓનો આ પરિવાર છે અને ત્રણેય ભાઈઓના પરિવારમાં આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે ઉત્સાહ છે, ઉમંગ છે અને ઉત્સાહ ઉમંગ સાથે માથે મુકુટ પણ આપ જુઓ તો માથે મુકુટ રહીને તમામ લોકો, પરિવારના લોકો છે તેઓ આગળ ધીમે ધીમે વધી રહ્યા છે અને આ પ્રકારના જે દ્રશ્યો છે એ દ્રશ્યો જ કંઈ બતાવે છે કે આજે પણ જૂની જે પરંપરા હતી તે આજે પણ યથાવત છે. મોસાળું કરવાની પરંપરા આજે પણ યથાવત છે અને આ પરંપરા વચ્ચે પરિવારજનો છે તેઓ ખાસ કરીને મામેરું કરવા જઈ રહ્યા છે, જેમાં ખાસ લોકોની ભીડ વચ્ચે મામેરાના દર્શન કરવા માટે પણ લોકો આતુર બન્યા છે. દૂરથી ખાસ કરીને મામેરાના દર્શન કરતા લોકો છે તે અહીં ઉત્સાહિત થઈને ખાસ કરીને મામેરાના દર્શન પણ કરી રહ્યા છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તમારો હાથ વચ્ચે પ્રેમમાં તો હાલ જે રીતે અમારા સંવાદદાતાએ મામેરાના દર્શન આપને પણ કરાવ્યા, આ મામેરાના દર્શન આપજો. આ ખૂબ જ અદ્ભુત આભૂષણ છે. આ ફક્ત આભૂષણ કે સોના ચાંદીના દાગીના નથી, પરંતુ આ ભક્તિભાવ છે જે મોસાળમાં, આ પ્રેમ છે, આ વાત્સલ્ય છે, માતૃત્વની ભાવના છે જે મોસાળવાસીઓ ભગવાનને દર્શાવે છે. જળ જમુના નારે દર્શન કરવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો છે તે જોવા મળી રહ્યા છે. સરસ્વતી વિસ્તારની અંદર ખાસ કરીને 2 વાગ્યાની આસપાસ અહીં ભગવાન છે તે જોવા મળી રહ્યા છે. ત્રણેય રથ ભગવાનના જે આવી ચૂક્યા છે. પહેલો રથ છે તે ભગવાન જગન્નાથનો છે, બીજો રથ જે આવી રહ્યા છે એ બહેન સુભદ્રાજીનો છે અને ત્રીજો રથ જે છે તે ખાસ કરીને ભાઈ બલભદ્રનો છે. જે પ્રકારે ઉત્સાહ ઉમંગ ભરાયો છે અને આ ઉત્સાહ ઉમંગ સાથે ભગવાનના સંખ્યાની અંદર લોકો છે તેઓ દર્શન કરવા માટે ખાસ કરીને પરિવાર સહિત છે તે પણ કરી રહ્યા છે. ઘણી બધી આ પરંપરા આજે પણ સચવાયેલી છે કે જ્યાં ભક્તો છે તે ઉત્સાહિત થઈને જોવા મળી રહ્યા છે. ભક્તો છે ઉત્સાહિત થતા ખાસ કરીને માહોલ છે સજાય છે. રાજુભાઈ છે મારી સાથે કે જેમણે પણ આ વખતે વસ્ત્રદાન કર્યું છે. રાજુભાઈ, આપે આજે વસ્ત્રદાન કર્યું કે આ ભગવાનને આજે વાઘા મુગટ અર્પણ કર્યા, ભગવાનનું મોસાળું કર્યું સુભદ્રાબેનનું. આનંદ ઉલ્લાસનો પાર નથી રહ્યો, ખુશી ખુશી થઈ ગઈ છે. આ સરસપુર ગામમાં ભાણેજ પધાર્યા છે, આજ મારે ઘેર હરી પધારે, બહુ આનંદ છે. બીજી વાર મોસાળું કરવામાં આવ્યું. પહેલું મોસાળું તો હતું પણ બીજું મોસાળું બી આપણી શેરીમાંથી કરવામાં આવ્યું છે. અમારા માટે તો બધું સરખું જ છે. જમતા હોય છે સામાન્ય રીતે અહીં જ્યારે રથ લઈને આવતા હોય ત્યારે અહીં જ બેસીને જમતા હોય છે અને તેઓ ખાસ કરીને અહીં જ આરામ કરતા હોય છે. આરામ કરીને ખાસ જો તો આપ અહીં જ સરસપુરમાં રથ પાસે બેસીને જમતા હોય છે. વર્ષોથી પરંપરા છે આજે પણ સચવાયેલી છે કે જ્યાં અહીં સરસપુર આવે અને તમામ ખલાસી ભાઈઓ માટે રથનો અનુભવ હોય. રોડ ધરતી ગરમ છે છતાં પણ આપ જુઓ કે આરામની અનુભૂતિ છે તે અહીં જ મળે છે.